જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન। આજે આપણે બનાવીશું રાજગરાના લોટનો માવા હલવો। માવા હલવો બનાવવા માટેની સામગ્રી જોઈ લેશું। આ એક વાટકીનો જ માપ રાખવાનું। આ એક વાટકી રાજગરાનો લોટ લીધો છે। આ મેં મોરો માવો લીધો છે। અડધી વાટકી ખાંડ છે, અડધી વાટકી ઘી છે, 2 વાટકી દૂધ લેવાનું, અને આ ડ્રાયફ્રૂટ છે, કેસર છે, અને આ એલચી છે। હવે આપણે આ માવો હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ। આવો જાડા તળિયાવાળું જ લેવાનું અને ધીમે ગેસે બનાવવાનું, એટલે બળે નહીં। પહેલાં આપણે ઘી નાખીશું, પછી એમાં આપણે આ રાજગરાનો લોટ નાખી અને આને સોનેરી કલર થાય ને ત્યાં સુધી આપણે શેકવાનું છે। આ આપણો લોટ રાજગરાનો લોટ શેકાઈ ગયો છે। એમાં આપણે માવો નાખીશું, એને 2 મિનિટ આપણે શેકીશું। અને મેં આ બીજા ગેસ ઉપર દૂધ ગરમ મૂકી દીધું છે। માવો શેકાઈ જાય એટલે આપણે એમાં થોડું દૂધ એડ કરતું જવાનું છે, ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું છે, હલાવતા જવાનું। અને 2 વાટકી મેં દૂધ લીધું છે, એ એમાં થોડું કરીને એડ કરી દેવાનું। પછી આ ખાંડ નાખી દેવાની, પછી એલચીનો ભૂકો નાખી દેવાનો, આ કેસરના 2 તાતણા નાખી દેવાના। એને ખૂબ ઘી છૂટે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું। એકદમ ઘી છૂટું પડી જશે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે। આ ડ્રાયફ્રૂટ નાખી દઈશું આપણે, અને ઘી છૂટું પડે ને ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે, એટલે નીચે બેસી ના જાય। હવે તમે જોઈ શકો છો આપણો હલવો તૈયાર છે। ઘી બધું છૂટું પડી ગયું છે। જો આવી રીતના ઘી છૂટું પડી જાય ને આપણે સમજવાનું કે આપણો હલવો તૈયાર છે। એને આપણે હવે સર્વ કરીશું સર્વિંગ બોલમાં। રાજગરાના લોટનો માવા હલવો તૈયાર છે। આ વ્રત ચાલે, અત્યારે પરસોત્તમ મહિનો ચાલે છે, તો તમે બધાય બનાવો। એટલો સરસ સ્વાદિષ્ટ, અને જે દાંત વિનાના હોય એ ખાઈ શકે એટલો સરસ બને છે। તમે બધાય બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે આ રાજગરાના લોટનો માવા હલવો તમને કેવો લાગ્યો। જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય પરસોત્તમ ભગવાન, જય કાઠાગોરમાં।